તિરુમાલા દેવસ્થાનમ ખાતે વસંતોત્સવના પાવન અવસરે પરંપરાગત રથોત્સવની કરાઈ ભવ્ય ઉજવણી. આંધ્રપ્રદેશના તિરુમાલા સ્થિત સુપ્રસિદ્ધ તીર્થધામમાં વાર્ષિક વસંતોત્સવના બીજા દિવસે પવિત્ર રથોત્સવનું મંગલમય આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ધાર્મિક વિધિઓનો પ્રારંભ થયો હતો, જેમાં ભગવાન વેંકટેશ્વરના પ્રતિનિધિ સ્વરૂપ મલયપ્પા સ્વામીને તેમની પત્નીઓ શ્રીદેવી અને ભૂદેવી સાથે સુશોભિત રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. આ મહોત્સવમાં સ્થાનિક તેમજ દેશ વિદેશના અસંખ્ય ભાવિકોએ ઉમટી પડીને રથ ખેંચવાનો લાવો લીધો હતો અને સમગ્ર વાતાવરણ ગોવિંદાના નાદથી ગુંજી ઉઠ્યું હતું. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનના ઉચ્ચ પદાધિકારીઓ અને મુખ્ય પૂજારીઓના માર્ગદર્શન હેઠળ આસ્થાના પર્વને સંપન્ન કરવામાં આવ્યો હતો. વસંત ઋતુના આગમનને વધારવા માટે ઉજવાતા ઉત્સવમાં રથયાત્રાનું વિશેષ આધ્યાત્મિક મહત્વ રહેલું છે, જે ભક્તોમાં એકતા અને સમર્પણની ભાવનાને દ્રઢ કરે છે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી શ્રદ્ધાળુઓ કોઈપણ અડચણ વિના દર્શન કરી શકે. પૌરાણિક પરંપરાઓ અને શાસ્ત્રોક્ત વિધિઓનું પાલન કરીને આયોજિત આ કાર્યક્રમને ભક્તિના અનોખા દર્શન કરાવ્યા હતા. ఎరుపు రంగు ఉన్నటువంటి ఏరియాలకి దయచేసి భక్తులు ఎవరు కూడా రావద్దండి.